આખી પ્રક્રિયા જે આ શૃંગાર કલ્પદ્રુમ શ્લોકમાં શ્રી ગુસાઈજી પ્રમુખ શર્માએ બતાવી, જે પ્રક્રિયામાંથી પસાર થઈને શ્રી ગોપીજનો ફળનું દાન પામ્યા, ફળનો આસ્વાદ કર્યો, એ જ પ્રક્રિયા જો 84-252 વૈષ્ણવની વાર્તાના તત્વને સમજીએ તો એમાં પણ દ્રષ્ટિગોચર થાય છે. અને એ જ પ્રક્રિયા આપણને પણ લાગુ પડે છે. અને શરત કેવળ એટલી જ છે કે એ પ્રક્રિયાનું સ્થાન કેવળ અને કેવળ આપણું ઘર છે. બીજી કોઈ ઠેકાણે, બીજા કોઈ જગ્યાએ, બીજા કોઈ સ્થાન આ પ્રક્રિયા સંભવિત નથી. ચાલો, પ્રેમ લક્ષણા ગોપીજનોની વાત થઈ. આ ચંદ્રાવળાનું વિવેચન જાણી લઈએ. આ કડીમાં કવિશ્રી દ્રષ્ટાંત સાથે જણાવે છે કે ભગવાનને પ્રાપ્ત કરવામાં જાતિ વગેરેની જરૂર નથી, કેમ કે વ્રજાંગનાઓ જાતિના અહીર અને એમાં પણ સ્ત્રી જાતિ હોવાથી વેદ વગેરે શાસ્ત્રોના અનધિકારી હતા. તથાપી એક પ્રેમ ભક્તિના પ્રતાપે શ્રી પુરુષોત્તમને વશ કર્યા હતા. એટલું જ નહીં, પણ એ પ્રેમી ભક્ત શ્રી ગોપિકાઓનું વર્ણન કરતા લખ્યું છે, નેમે વિરંચિર ન ભવો ન શીરપ્ય રંગ સંશયા પ્રસાદમ લેભિરે ગોપ્યો યત પ્રાપ વિમુક્તિધાત. સ્વરૂપાનંદનું દાન કરનાર પરબ્રહ્મ શ્રી કૃષ્ણચંદ્રની શ્રી ગોપિકાઓએ જે અનુગ્રહ પ્રાપ્ત કર્યું, તે અનુગ્રહ બ્રહ્માજી, શંકર અને શ્રીઅંગનો આશ્રય કરનારા શ્રી લક્ષ્મીજીને પણ પ્રાપ્ત થયો નથી. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 47મો અધ્યાય 64મા શ્લોકમાં ઉદ્ધવ ગીતાનો અંતિમ શ્લોક, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ વિષ્ણશ યાસામ હરિકથોદ્ગીતમ પુનાથી ભુવનત્રયમ. ઉદ્ધવજી ના વચન છે, નંદના વ્રજની સ્ત્રીઓની ચરણ રજને હું વારંવાર નમું છું, જેમણે ભગવાનની કથાનું ઉચ્ચ સ્વરે ગાન કર્યું કે જે ગાન ત્રણેય લોકને પવિત્ર કરે છે. ગાન માત્રથી ત્રણેય લોકને પવિત્ર કરે, તેથી ગંગાજીથી પણ ચરણ રજનું મહાત્મ્ય શ્રેષ્ઠ છે. અને એટલા માટે બ્રહ્માજી વામન પુરાણમાં કહે છે, 6 વર્ષ સહસ્રાણી મયા તપ્તમ તપઃપુરા તથાપી ન મયા પ્રાપ્તા તાસામ વૈ પાદરેણવા. મેં એ નંદરાયના વ્રજની ગોપાંગનાઓના ચરણ કમળની રજને પ્રાપ્ત કરવા માટે 60,000 વર્ષ તપ કર્યું, તથાપી ન મયા પ્રાપ્તા તાસામ વૈ પાદરેણવા. અને તો પણ મને એ ચરણ રજ પ્રાપ્ત થઈ નહીં. આ ઉપરથી સિદ્ધ થાય છે કે કર્મ જ્ઞાન વગેરેથી પણ પ્રેમ ભક્તિ સર્વોપરી શ્રેષ્ઠ છે. માટે કૃપારૂપ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે 40 ચંદ્રાવળા પ્રેમ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. આપણે પ્રેમ ભક્તિનો મહિમા જોયો અને એ જેમને પ્રાપ્ત થઈ એ શ્રી ગોપીજનોના ગુણાનુવાદ પણ જોયા. પણ એ પ્રેમ ભક્તિ મળે કેવી રીતે એ આગળના ચંદ્રાવળામાં દયારામભાઈ આપણને સમજાવવાના છે. એ આપણે પૂજ્યપાદ સરકાર શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રીના
નામોના અવગહનના ક્રમમાં 71મું નામ શ્રી તૃતીય ગુરુ સેવા પ્રણાલી પ્રકાશકાય નમઃ. अपने पितृचरण द्वारा प्रकाशित सेवा प्रणाली को संशोधित संवर्धित कर लगभग 25-30 वर्ष पूर्व प्रकाशित करने वाले एवं उसे भी पुनः संशोधित कर सन 2013 में पुनः प्रसिद्ध करने वाले ગયા વખતે આ નામ ઉપર થોડી ઘણી કેવળ નામ અને અર્થ આપણે જોયો હતો. આગળ સમયનો અભાવ હતો એટલે આપણે નથી એનો વિસ્તાર કરી શક્યા. 2013માં જે સેવા પ્રણાલી પ્રકાશિત થઈ એમાં આ જીવને આ બાપ બેટાની કૃપાથી કંઈક ટેલ પ્રાપ્ત થઈ હતી. એટલે એ સેવા પ્રણાલી તૈયાર કરવામાં એના સંશોધનમાં જે પ્રસંગો બન્યા એનો સાક્ષી થવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આપશ્રીની જે સૂક્ષ્મ દ્રષ્ટિ, આપશ્રીની સ્મરણ શક્તિ, આપશ્રીની પ્રભુના સુખની તત્પરતા, આ બધાનું અદભુત દર્શન કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અન્ય કેટલા ઘરો પાસે આવી આખા વર્ષની સુવ્યવસ્થિત પ્રકાશિત થયેલી સેવા પ્રણાલી હશે મને ખબર નથી. પણ આ તૃતીય ગૃહની સેવા પ્રણાલી જ્યાં કોઈ નિયમનો શૃંગાર નથી, ત્યાં પણ વૈષ્ણવને આજે વસ્ત્ર શૃંગાર કયા ધરવા પોતાના પ્રભુને, એની મૂંઝવણ ન થાય એને માટે વસ્ત્ર શૃંગારનો પ્રકાર આપે સંમેલિત કરાવી દીધો છે કે જેથી વૈષ્ણવને મૂંઝાવું ના પડે અને વૈષ્ણવ ક્યાંક પ્રભુને પરિશ્રમ થાય એવા પ્રકારે વસ્ત્ર શૃંગાર ધરાવી ન બેસે અજ્ઞાનને કારણે. આ હેતુથી આપણે જ્યાં નિયમના શૃંગાર નથી ત્યાં પણ, એટલે કે જન્માષ્ટમીથી લઈને શ્રાવણ વદ સાતમ પૂરા વર્ષના એક દિવસના વસ્ત્ર શૃંગાર અને જ્યાં જ્યાં નિયમનો ઉત્સવનો ક્રમ છે ત્યાં આખો ક્રમ બધો જ પ્રકાર વિસ્તારપૂર્વક આ શૃંગાર પ્રણાલીમાં આપે અપાવ્યો છે. પોતાના પિતૃચરણના સમયમાં લગભગ 90 વર્ષ પહેલા જે શૃંગાર પ્રણાલી તૈયાર થયેલી એમાં ત્યાર પછીના સમયમાં જે ઘરમાં ઉત્સવો ઉમેરાયા, બાળકોના જન્મ થયા, નિધિ સ્વરૂપો કાંકરોલી પધાર્યા, આ બધાનાથી સંબંધિત જે ક્રમમાં પરિવર્તન થયા એ પણ શૃંગાર પ્રણાલીમાં આપે સુવ્યવસ્થિત રીતે સામેલ કરાવડાયા અને એ રીતે આ શૃંગાર પ્રણાલી આપે 2013માં પ્રકાશિત કરાવી. સતીશ કાકા, બોલો ભાઈ, પધારો. આપણા ગુરુઘર માટે ગૌરવની વાત છે. અમુક વાર એવું છે કે પ્રભુએ આજ્ઞા કરી અને વિશેષ કંઈક અંગીકાર કર્યું એ કહી દો. સરકારશ્રીએ એનું પૂર્વમાં તમને કીધેલું છે. કેટલાક પરિવર્તનો એ રીતે પણ થયા છે. પ્રભુની ઈચ્છાનો કોઈ સંકેત પામીને પ્રભુની આજ્ઞા પ્રાપ્ત થઈ હોય અને એના અનુસાર પણ સેવા ક્રમમાં પરિવર્તન થયા હોય એવા પણ પ્રસંગો તૃતીય ગૃહની શૃંગાર પ્રણાલીમાં મળે છે. એક પ્રસંગ કહી દઉં. માગસર સુદ ચોથ પ્રથમ ગૃહનિધિ શ્રી મથુરાધીશ પ્રભુ સંવત 1965માં
આજથી 115 વર્ષ પહેલા કાંકરોલી પધાર્યા. પૂજ્યપાદ સરકારશ્રીના દાદાજી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી વિકાસ હતા એ સમયનો આ પ્રસંગ છે. હવે બંને સ્વરૂપો સાથે બિરાજ્યા, સાથે ભોગ આરોગ્યા. અને આ એક નિયમ છે કે કોઈ પણ નિધિ સ્વરૂપ કાંકરોલી પધારે તો એમનો જે આખો ભોગ સામગ્રીનો ક્રમ હોય છે એ અગાઉથી કાંકરોલી પહોંચાડી દેવામાં આવે છે. અને એ પ્રમાણે એમને ત્યાંનો જે ક્રમ હોય એ પ્રમાણેની પણ સામગ્રી પોતાને ત્યાં તૈયાર થતી સામગ્રીના ઉપરાંત સિદ્ધ કરવામાં આવે છે. અને બંને સ્વરૂપો સાથે મળીને બંનેના ત્યાંની સામગ્રી અંગીકાર કરે છે. તો મથુરાધીશ પ્રભુ રાજભોગમાં નિત્ય કોઠાની ચટણી આરોગે છે. તો મથુરાધીશ પ્રભુ કાંકરોલી પધાર્યા તો એમના ઘરની પરંપરા પ્રમાણે એમની જે સામગ્રી સિદ્ધ થઈ એમાં કોઠાની ચટણી પણ સિદ્ધ થઈ અને બંને સ્વરૂપો સાથે મળીને આરોગ્યા. મથુરાધીશ પ્રભુ તો વિજય કરી ગયા. ત્યાર પછી શ્રી દ્વારકાધીશ પ્રભુએ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીને આજ્ઞા કરી કે આ કોઠાની ચટણી મને પણ ભાવે છે, મને પણ ભાવી, માટે હવે મને પણ ધરવાનું રાખવું. એટલે આજે પણ દ્વિતીય ગૃહની શિંગાર પ્રણાલી, સેવા પ્રણાલી જેમને ત્યાં બિરાજે છે. અને એમણે જો આ માગસર સુદ ચોથનો ક્રમ વાંચ્યો હશે તો એમને ખ્યાલ હશે કે રાજભોગની સામગ્રીમાં કોઠાની ચટણીનો વિશેષ ઉલ્લેખ એ દિવસના સેવા પ્રકારમાં કરવામાં આવ્યો છે. એટલે આવી રીતે ઘણા બધા પ્રસંગો છે કે જેમાં પ્રભુએ પોતે આજ્ઞા કરીને સેવા પ્રકારમાં કોઈને કોઈ પરિવર્તન કરાવ્યા હોય. એટલે પટેશ કાકા, બરોબર, અમનાવ સુખધામ મંદિરમાં 15-20 દિવસ પહેલાની વાત છે. એટલે આ જ પ્રસંગ વાઘેશ રજાએ કીધો હતો. તો અત્યારે 12 માસ કોઠું તો નથી મળતું, પણ નિત્ય ચટણી દ્વારકાધીશ પ્રભુને રાજભોગમાં અંગીકાર કરવામાં આવે છે. કે જ્યારથી આજ્ઞા થઈ છે આ સુધી નિત્ય કોઠું તો નથી મળતું, પણ નિત્ય ચટણી એટલે જે જ મને કીધું કે નિત્ય ચટણી જે છે એ જ્યારથી આજ્ઞા થઈ આજ સુધી નિત્ય ચટણી જે છે પ્રભુને અંગીકાર કરવામાં આવે છે. ત્યારે કોઠું મળે તો અવશ્ય કોઠું અંગીકાર થાય, કોઠાની ચટણી, પણ ના હોય તો પછી બીજી ચટણીનો ક્રમ તો ચાલુ જ છે. આ ચટણી તો ખરી, પણ માગસર સુદ ચોથના દિવસે તો કોઠાની ચટણી ખરી ને ખરી. એ વખતે લગભગ કોઠું અવેલેબલ થતું હશે. હા, થતું હશે કે ગમે તે વ્યવસ્થા થતી હશે. પણ એવી જ રીતે 72 નું નામ એટલા વાગ્યા. तृतीय गुरु कीर्तन प्रणाली शोधकाय प्रकाशकाय च नमः. उसी प्रकार अपने पितृचरण के समय में लगभग 80 वर्ष पूर्व प्रकाशित की गई कीर्तन प्रणाली का भी संवर्धित संशोधित संस्करण सन 2013 में प्रकाशित करने वाले श्री दादाजी श्री रजूषण लाल जी कीर्तन प्रणाली प्रकाशित करी. તો એ સમયે શ્રી દાદાજી અને એમના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજી કાકાજી એ સિવાય ઘરમાં બીજા કોઈ બાળકોનું પ્રાગટ્ય થયું નહોતું. એટલે એ કીર્તન પ્રણાલીના પ્રકાશિત થયા પછી જે પ્રકારે સેવા પ્રણાલીમાં આ બધા ઉમેરા જોડવાના થયા, એવી જ રીતે કીર્તન પ્રણાલીમાં પણ જે તે બાળકોના જન્મ દિવસના કીર્તનનો ક્રમ ઉમેરવાનો થયો. અને આ વસ્ત્ર શૃંગાર સામગ્રી અને કીર્તન આ વિષય એવા છે
કે એમાં એ પોતે જ દીર્ઘાયુષી પોતે જ બતાવી શકે અને એ જ આજ્ઞા કરી શકે. એમાં કોઈની બુદ્ધિ કામ ના લાગે. કારણ કે કોઈ બાળકના જન્મ દિવસનો કીર્તનનો ક્રમ સુનિશ્ચિત કરવો છે તો એ બાળકનું શું સ્વરૂપ છે એ આપશે જ જાણતા હોય. એટલે એના અનુરૂપ કીર્તનનો ક્રમ એ બાળકના જન્મ દિવસનો સુનિશ્ચિત થાય. એ રીતે આખું કીર્તન પ્રણાલીને પણ સંશોધિત અને સંવર્ધિત કરીને આપણે 2013 પ્રકાશિત કરી અને આપશીની કૃપાથી, બંને બાપ બેટાની કૃપાથી કીર્તન પ્રણાલીને સંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં પણ આ જીવને ઢેલ મળી એને મારું સૌભાગ્ય સમજું છું. 73મું નામ શ્રી જ્ઞાન રત્નાકરાય નમઃ. એટલા કૃપાળુ છે કે મેં ભાઈ તુષારભાઈ કે દીપેનભાઈ આ મેસેજ ને જરા કોપી કરી લેજો ને. હમણાં જે ફ્લેશ થયો ને કરી લીધો સતીશ કાકા, મોકલી આપું છું તમને. હા બસ બસ. એટલે પછી એના ઉપર ચર્ચા કરવી હોય તો આપણે કરી શકીએ. બરાબર. જ્ઞાન રત્નાકરાય નમઃ. રત્નાકર સમુદ્રનું નામ છે રત્નાકર, કારણ કે રત્નોનો ભંડાર છે સમુદ્ર. અગણિત રત્નો કે ભંડાર સમુદ્ર કી ભાંતિ, સર્વગ્રાહી અતલ જ્ઞાન રૂપી રત્નો કે સમુદ્ર સમાન. જેમ સમુદ્ર અગણિત રત્નોનો ભંડાર છે, એવી જ રીતે આપશ્રી પણ જ્ઞાનના અગણિત રત્નોનો ભંડાર છે. આપશ્રીનું સાનિધ્ય, આપશ્રીના ચરણોમાં બેસવાનું સૌભાગ્ય જેમને મળ્યું છે એમને ખબર છે કોઈ પણ વિષય એવો નથી કે જેના વિશે આપને માહિતી ના હોય. પણ એક વસ્તુ ચોક્કસ હતી, એ નામ આગળ છેલ્લે લાવે છે. એક વસ્તુ ચોક્કસ કે કોઈ પણ ચર્ચાના ક્રમમાં કોઈક પ્રસંગોપાત કોઈક લૌકિક ઘટનાની ચર્ચા પણ થાય તો એને ત્યાં જ પછી વિરામ આપીને પાછા મૂળ જે અલૌકિક ચર્ચા, અલૌકિક વિષયની ચર્ચા ચાલતી હોય એનું અનુસંધાન સાધ્યું. લૌકિક વિષયની ચર્ચાને એક સંદર્ભ પૂરતી, રેફરન્સ પૂરતી વાત કરી લે પણ એને આગળ નહીં ચલાવે. કારણ કે લૌકિક વિષયોની ચર્ચામાં આપની રુચિ જ નથી રહી. એક સમારંભમાં આપશીએ વચનામૃત કર્યા હતા કે મેં વૈખરી કા પ્રયોગ નહીં કરતા. વૈખરી, મધ્યમાં, પશ્ચંતી અને પરાચાર જે વાણીના પ્રકાર છે. હવે એ પ્રસંગ અત્યારે નથી કહેવો, પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જ્ઞાનના રત્નોના ભંડાર ખરા, પણ એ બધા જે જ્ઞાનના રત્નો એ એવા કે જે અલૌકિક પ્રતિ લઈ જાય, અલૌકિકને સમજવામાં મદદરૂપ હોય એવા. હવે આજે અહીંયા બોલો ભાઈ, 10 વાગ્યા છે. હા, કોઈ વિષય એવો બાકી નતો કે જેમની પર એમની વિદ્વત્તા કે જ્ઞાન ના હોય.
મારા જેવા એવું સમજો પ્રારંભિક અવસ્થાના જીવ જયારે પ્રશ્ન કરતા હતા ત્યારે કેટલું મારી પરિભાષામાં સમજાઈને કેટલું વિસ્તારમાં એક એક પ્રશ્નનો અમને લગભગ અડધો કલાક સુધી ઉત્તર અને કઈ સુધી લઈને સમજાવ્યું. 5,000 7,000 વર્ષ જૂની વાતોના પણ એમને રેફરન્સ સાથે સમજાવ્યું છે. અને એ જે પ્રાચીન પ્રસંગો છે, પ્રાચીન ઘટનાઓ છે, પ્રાચીન સ્થળો જે છે એનો પાછો આજનો સંદર્ભ શું છે એ પણ સમજાવે. એટલે ખરેખર અત્યારે બહુ પસ્તાવો થાય છે. સાચી વાત છે. પૂરતો લાભ ના લીધો. હા, કે એ જે લાભ લેવાવો જોઈએ ના લઈ શક્યા. મેરે કર્મ કઠોર. ઘણી વાર ખરેખર તો નિત્ય જવું જોઈતું હતું પણ એ તો જવાતું નતું. એવું ઘણી વાર તો એવું બન્યું છે કે લાંબા સમય સુધી જવાયું ના હોય ને પછી સન્મુખ થઈએ તો સામેથી આજ્ઞા કરે બહુ દિનો મેં દિખે, તત્પર છે ભંડાર લૂંટાવવા, પણ આપણી તૈયારી આ પરિસ્થિતિ. સતીશ, એનાથી વિશેષ કહું છું કે કોઈક વાર હું ગયો હોય તો સામેથી આજ્ઞા કરી છે કે તમને લઈને આવવાની. સૌભાગ્ય છે આ જીવનું. કૃપાની વૃષ્ટિનો જે ધોધ બાપ બેટાનો અને પરંપરાનો કોઈ અધિકાર ને કોઈ યોગ્યતા વિના જે રીતે ભીંજવી રહ્યો છે એનું ઋણ તો કોઈ જન્મે ચૂકવી શકવું એમ નથી. ચાલો, અને એટલે જ જ્યાં પણ આપશ્રીની આજ્ઞાથી કોઈ સભામાં કોઈ જાહેર સમારંભમાં બોલવાનું થાય છે, આપ આજ્ઞા કરે છે અને મારી વાણીને પવિત્ર કરવાનો મને અવસર મળે છે, ત્યાં મારા હૃદયનો ભાવ એ જ વ્યક્ત કરું છું કે હું આ ઘરનો ઢાળી છું, મારા ગુરુ ઘરનો હું ઢાળી છું. ઢાળીનું કામ છે પોતાના જે યજમાન હોય એના ગુણગાન ગાવા. મારું આ જ કામ છે. મારા ગુરુ ઘરના એ મારી યોગ્યતા કે મારું સામર્થ્ય નથી, એ જ કૃપા કરીને કરાવે છે અને થઈ રહ્યા છે. ચાલો આગળ. આમાં પછી મારી વાત હું ક્યાં કરવા બેસું છું? વાત કરવા જેવું મારામાં કઈ છે. ચાલો, ગીતાબેન દાણીના પ્રશ્નોમાં નથી વડીલ જૂની વસ્તુને વાગોડી રહ્યા છે અને એ સંસ્મરણોને વાગોડી રહ્યા છે. શું કહો છો? હા, એ વાગોડી રહ્યા છે. હા, એ જ છે ને આપણી પાસે સંસ્મરણો જ છે, અને એ સંસ્મરણોમાં જ આપ આદિદેવી રૂપે બિરાજે છે. સાચી વાત છે. આપના ગ્રંથોમાં, આપની વાણીમાં, એ સંસ્મરણોમાં આપ શ્રી આદિદેવી રૂપે બિરાજે છે. એ હું છાતી ઠોકીને કહી શકું એમ છું, એમાં કોઈ સંશય નથી. દાવા સાથે કહી શકું એમ છું. હા, ગીતાબેન ધાણીનો પ્રશ્ન છે, શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોને શ્રી હરિરાયજી શું કહે છે અને કેમ? હવે આ પ્રશ્ન થોડોક એવો વિશાળ પરિપ્રેક્ષ્યમાં પૂછાયો હોય એવું લાગે છે. મારી સમજ પ્રમાણે મહાપ્રભુજીના જે સેવકો છે એમને નિર્ગુણ કહેવામાં આવ્યા છે, અને શ્રી ગુસાઈજીના જે સેવકો છે એમને સગુણ કહેવામાં આવ્યા છે.
શ્રી મહાપ્રભુજીના સેવક છે. મહાપ્રભુજી સ્વયં નિર્ગુણ છે, માટે એમના જે સેવકો, આપશીના જે સેવકો છે એમને પણ નિર્ગુણ માનવામાં આવ્યા છે. હવે વાર્તાઓ વાંચીએ તો ગોવિંદદાસ ભલ્લા હોય કે વાસુદેવદાસ છકડા હોય, તો એમનામાં તો તમો ગુણ સ્પષ્ટ દેખાય છે. કે શેઠ પુરુષોત્તમદાસજી હોય કે દામોદરદાસજી સંભરવાલા હોય, એમનામાં રજોગુણ મનોરથોથી એને વિવિધ પ્રકારના લાડ લડાવીને પ્રભુને રીઝવવાનું એ રજોગુણ સ્પષ્ટ દેખાય છે. કેટલાક એવા નિષ્કિંચન ભગવદીઓ છે જેમનામાં સત્વગુણ પ્રગટ દેખાય છે. તો પછી શ્રી મહાપ્રભુજીના સેવક નિર્ગુણ કેમ? આવો પ્રશ્ન થાય ને. નિર્ગુણ એટલે શું? નિર્ગુણની વ્યાખ્યા શું? નિર્ગુણનો અર્થ શું? જો ભાઈ આજે મહાપ્રભુજીના વૈષ્ણવોને શ્રી હરિરાયજી શું કહે છે એ મને ચોક્કસ ખબર નથી, પણ શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવોને નિર્ગુણ તરીકે ઓળખાવવામાં આવ્યા છે એટલી ખબર છે. એના આધારે આ પ્રસ્તુતિ કરી રહ્યો છું. હવે બેનના પ્રશ્ન પૂછવા પાછળનો જો કોઈ બીજો સંદર્ભ હોય તો એ મને કૃપા કરીને જણાવે, તો પછી કંઈક એના ઉપર આપણે આગળ ચર્ચા કરી શકીએ. પણ મને જે સમજાયું એના ઉપર આ પ્રસ્તુતિ કરી રહ્યો છું. નિર્ગુણ એટલે શું? પ્રભુ પોતે એકાદશ સ્કંદમાં એમ કે છે કે મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. પ્રભુ પોતે નિર્ગુણ છે અને પ્રભુના મુખારવિંદ સ્વરૂપ, વૈશ્વાનર સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણ પણ નિર્ગુણ છે. તો પ્રભુ એમ કહે છે મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. પ્રભુ એમ આજ્ઞા કરે છે કે મારાથી જેનો સંબંધ છે, જે મારાથી જોડાયેલું છે એ નિર્ગુણ છે. આ વ્યાખ્યા, આ અર્થને લઈએ તો મહાપ્રભુજીના જે સેવકો છે એ નિર્ગુણ પ્રભુ સાથે જોડાયેલા છે, નિર્ગુણ શ્રી મહાપ્રભુજી સાથે જોડાયેલા છે, માટે નિર્ગુણ. નિર્ગુણની એક સમજ એ પણ છે કે જેમને બાહ્ય સ્વરૂપની પણ અપેક્ષા નથી, પ્રભુ સામે બિરાજતા હોય એવી પણ અપેક્ષા નથી, એ નિર્ગુણ છે. ભીતરની મસ્તીમાં જે સમુદ્ર અંદર લહેરાઈ રહ્યો છે એમાં કોઈ તુફાન ઉઠતા નથી, શાંત એક સરખા તરંગો લહેરાઈ રહ્યા છે. કોઈ ઊંચા નીચા મોજા ઉછળતા નથી, બસ એક સરખો ધારા પ્રવાહ અનુભવ ભીતર થઈ રહ્યો છે. એને નિર્ગુણ કયા છે. એવી પણ એક સમજ મને પ્રાપ્ત થઈ છે. જેનામાં ગુણો છે, શ્રી કૃષ્ણજીના સેવકો પણ સગુણ છે. સગુણ કયા છે પણ વાસ્તવમાં નિર્ગુણ છે. જેમ વ્રજ લીલામાં શ્રી ગોપીજનોને નિર્ગુણ કયા, કારણ કે એમનો સંબંધ નિર્ગુણ પ્રભુ સાથે છે. તો દાન લીલામાં, હોરી ખેલની લીલામાં, હિંડોરા લીલામાં તો ગોપીજનોના જુદા જુદા ગુણો તો પ્રગટ થાય છે. તો પછી નિર્ગુણ કઈ રીતે? વસ્તુતઃ નિર્ગુણ છે
સાચી વાત છે. બેને જે કીધું એ બહુ સાચી વાત છે. કોઈ વિશેષ લીલા કરવાની ઈચ્છાથી પ્રભુ કોઈ ભક્તમાં કોઈ ગુણ પ્રગટ કરીને એની પાસે એ ગુણ અનુરૂપ વર્તન કરાવે અને પ્રભુ એનો આનંદ લે, ત્યારે એ ભક્ત દેખાઈ શકું પણ વાસ્તવમાં છે એ નિર્ગુણ. રસકાનજીએ જોયા, બહુ શોધ્યા, ના મળ્યા, અને છેવટે મળ્યા ત્યારે ક્યાં મળ્યા? દેખ્યો દૂરી કુંજન में बैठो परोटत राधा के पायन. દૂર કઈક કુંજમાં એકાંતમાં પ્રિયાજીના ચરણો ગોદમાં લઈને પ્રિયાજીની ચરણ સેવા કરી રહ્યા છે. તો હવે અહીંયા સ્વામિનીજીને શું સમજવા? કોઈ આર્ય ધર્મ સનાતન ધર્મ પ્રમાણે પણ કોઈ સામાન્ય સ્ત્રી પણ પોતાના પતિ પાસે પોતાના પગ દબાવડાવવાનું વિચારે પણ નહીં. તો પછી સ્વામિનીજી ચાંપત ચરણ મોહનલાલ, પલકા પોળી કુંવરી રાધિકા, તો પછી શ્રી સ્વામિનીજી પ્રભુને ચરણ સેવા કેવી રીતે કરાવે? અહીંયા આ જ વાત આવે છે. સ્વામિનીજીને સુખ નથી. સ્વામિનીજીની ચરણ સેવા કરીને પ્રભુને સુખ છે. માટે સ્વામિનીજી પ્રિયતમ પાસે ચરણ સેવા કરાવવાનો અપવાદ ગોરીને પણ પ્રભુને ચરણ સેવા કરવા દે છે. કાકા, હા બોલો. એક દ્રષ્ટિકોણ એવો પણ જોઈ શકાય ને કે બે સ્વરૂપમાં ભેદ છે જ ક્યાં? ભેદ નથી, લીલા અર્થે દ્વૈત છે. હા, લીલા અર્થે દ્વૈત છે. હા, બે સ્વરૂપ ના હોય તો લીલા થાય કઈ રીતે? સાચી વાત છે. એકાકી ન રમતે દ્વિતીય ઈચ્છત, આ શ્રુતિ કહે છે. એકલા રમણ કરી શકતા નથી, એમણે બીજાની ઈચ્છા કરી. એકો હમ બહુશ્યામ પતિશ્ચ પત્નીશ્ચા ભવત. પતિ પણ પોતે થયા, પત્ની પણ પોતે થયા, પોતાનામાંથી જ પ્રગટ કર્યા. બે ના હોય તો લીલા ના થઈ શકે, માટે પોતાનામાંથી જ પ્રગટ કર્યા. સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રકટિતમ શ્રીગૂઢ ભાવાત્મકમ. એ જે સૌંદર્ય પદ્યમાં શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, શ્રી વલ્લભનંદન, કોઈનું નામ નહીં ગયું કારણ કે શ્રી વલ્લભનંદનના નામે લખાયો છે. શ્રી વલ્લભનંદને જે સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, સાક્ષી સ્વરૂપ, એની અંદર આ જ વસ્તુ સ્પષ્ટ બતાવી છે. એટલે અહીંયા મહાપ્રભુજીના 84 વૈષ્ણવોને શ્રી હરિરાયજી શું કહે છે મારી સમજ પ્રમાણે, અને આ પ્રશ્નનો જે અભિપ્રાય મને સમજાયો એ પ્રમાણે અહીં મેં પ્રસ્તુત કર્યું છે કે શ્રી મહાપ્રભુજીના સેવકો નિર્ગુણ છે. અને એમનો ચોથો પ્રશ્ન છે, કેટલો ટાઈમ છે? 10:15. બહુ 4 મિનિટ રહી. બહુ સુંદર સમજાવ્યું તમે સતીશ કાકા. યજ્ઞ ભોક્ત્રે નમઃ, યજ્ઞ કર્ત્રે નમઃ. બેન એવું પૂછે છે કે શ્રી સર્વોત્તમજીનું રહસ્ય સમજવા શું કરવું? આખું સેશન આપજો એની પર. હે, આખો એક સત્સંગનો ક્રમ લેવાશે. જો સીધી સાદી વાત કહું, શ્રુતિ એક રૂપ શ્રી વાઘપતિ ફાઉન્ડેશન વિદ્યા વિભાગ કાંકરોલી તરફથી બહુ સુંદર રીતે અત્યારે પુસ્તક પ્રકાશિત, શ્રી સર્વોત્તમ સચિત્ર ગ્રંથ હમણાં જ પ્રકાશિત થયો છે અને બહુ જ સામાન્ય ન્યોછાવરથી વૈષ્ણવોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
પૂજ્યપાદ દાદાશ્રી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રી અને શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી બે બાપ બેટાએ મળીને જે રીતે સર્વોત્તમજીની વ્યાખ્યા, નામનો અર્થ, એ નામ સંગતિ, એ નામમાં બિરાજમાન શ્રી આચાર્ય ચરણોનું ચરિત્ર અને ચરિત્રનું દર્શન કરાવતા, આ 3 મિનિટ બાકી રહી, હા, એ ચરિત્રનું દર્શન કરાવતા ચિત્રો, આ બધાનો એક અદભુત સમન્વય સંગ્રહ આ ગ્રંથની અંદર છે. આને ઘરમાં પધરાવી અને એનું અવગાહન કરવાથી સર્વોત્તમજી અવશ્ય સમજાશે એવી મારી દ્રઢ સમજ છે. વિશેષ ચર્ચા એના ઉપર આપણે આવતા અઠવાડિયે કરીશું. હવે આપણે આશ્રય પદ લઈ અને સત્સંગનું સમાપન કરીએ, વિરામ લઈ. ચરણ કેરો ભરોસો દળૈન ચરણ કેરો નખ ચંદ છટા બિન સબ જગ મજે અંધેરો ભરોસો દળૈન ચરણ કેરો साधन नैया करी में जासो होत निवेरो सूर्य कहा कहे विविध यादेरो नमो लय को चेरो भरोसो दड़ैन चरण केरो चरण केरो भरोसो दड़ैन चरण केरो. श्री वल्लभाधीश સર્વે ભગવદીઓને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.